નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગર્ભ સંસ્કાર એટલે કે ગર્ભમાં બાળકના ઉજ્જવળ ભવિષ્યને ઘડવાનું એક પવિત્ર અને વૈજ્ઞાનિક શાસ્ત્ર। ગર્ભ સંસ્કાર શું છે? ગર્ભ સંસ્કારનો અર્થ થાય ગર્ભમાં રહેલા બાળકને સકારાત્મક સંસ્કારો, શુભ ઊર્જા અને ઉત્તમ વિચારોથી ઘડવાનું વિજ્ઞાન। ગર્ભાવસ્થા દરમિયાન માતા શું વિચારતી હોય છે, શું અનુભવતી હોય છે, કયો આહાર લે છે, કેવું સંગીત સાંભળે છે, કઈ વાર્તાઓ કે મંત્રો સાંભળે છે, આસપાસનું કેવું પરિવેશ છે, આ બધું સીધું જ બાળકના મસ્તિષ્ક અને સ્વભાવ પર પ્રભાવ પાડે છે। ગર્ભ સંસ્કાર માત્ર ધાર્મિક વિધિ નથી, આ આધ્યાત્મિકતા પ્લસ વિજ્ઞાન બંને પર આધારિત છે। આયુર્વેદમાં તેને ગર્ભિણી પરિચર્યા કહેવામાં આવ્યું છે અને આધુનિક વિજ્ઞાન તેને પ્રીનેટલ લર્નિંગ અથવા ફીટલ પ્રોગ્રામિંગ કહે છે, અર્થાત બાળકનો સ્વભાવ, બુદ્ધિ, ભાવનાઓ અને વર્તન ગર્ભમાં જ ઘડાવા લાગે છે। 1. ગર્ભ સંસ્કાર કેમ જરૂરી છે? શું તમે જાણો છો? ગર્ભસ્થ બાળક અવાજો સાંભળી શકે છે, માતાની ખુશી અને તાણ બંને અનુભવી શકે છે, માતાના હોર્મોન્સના ફેરફારોનો તરત પ્રભાવ લે છે, સંગીત, શાંતિ કે તણાવ મગજના કોષોમાં સીધી છાપ મૂકે છે। આ માટે જ વિજ્ઞાન કહે છે, ગર્ભાવસ્થા દરમિયાનનું વાતાવરણ બાળકની આખી જીવનશૈલી નક્કી કરી શકે છે। 2. શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કાર। અમારા ગ્રંથોમાં બહુ સુંદર ઉદાહરણો છે। અભિમન્યુ ગર્ભમાં જ ચક્રવ્યૂહનું જ્ઞાન સાંભળેલું, પ્રહલાદ ગર્ભથી જ ભક્તિનો સંસ્કાર, અષ્ટાવક્રયુષિ ગર્ભમાં જ વેદ જ્ઞાનનો સ્પર્શ। આ બધું એક જ વાત સાબિત કરે છે, માતા શું સાંભળે, શું વિચારે, શું અનુભવે તે બાળક સુધી તરત પહોંચે છે। 3. ગર્ભ સંસ્કારના 5 મુખ્ય સ્તંભ। સકારાત્મક વિચાર અને શુદ્ધ ભાવનાઓ, મંત્રો, સંગીત અને ધ્વનિ ઉપચાર, પૌષ્ટિક અને સાત્વિક આહાર, યોગ, પ્રાણાયામ અને ધ્યાન, સત્કથાઓ, વાંચન અને સંસ્કારદાયક વાતો। 4. માતાના મનનો બાળક પર વૈજ્ઞાનિક પ્રભાવ। વિજ્ઞાન અનુસાર માતા ખુશ હોય, ઓક્સિટોસિન હોર્મોન વધે, બાળક શાંત અને ખુશ, માતા તણાવમાં હોય, કોર્ટિસોલ હોર્મોન વધે, બાળક ચિંતિત બને, અર્થાત ગર્ભ સંસ્કારનું પ્રથમ નિયમ, માતા જેટલી શાંત, ખુશ અને નિરામય, બાળક એટલો જ સંતુલિત બને। 5. ગર્ભ સંસ્કાર એટલે ગર્ભને સકારાત્મક ઊર્જાથી પોષવું। જન્મ પછી બાળકોને ઘણું શીખવી શકાય છે, પરંતુ ગર્ભમાં આપેલા સંસ્કાર જીવનભરનું પાયો બની જાય છે। માતાનું મન, શબ્દ, સંગીત અને ખોરાક બાળકના ભવિષ્યનું આકાર ઘડે છે અને એ જ છે ગર્ભ સંસ્કાર। મિત્રો, ગર્ભ સંસ્કાર કોઈ વિધિ નહીં, પણ માતા-પિતાની સચેતતા, પ્રેમ અને ઊર્જાનો દિવ્ય સંયમ છે। આગલા અધ્યાયમાં અમે જાણીશું કે ગર્ભ સંસ્કારનો વૈજ્ઞાનિક આધાર અને દૈનિક ગર્ભ સંસ્કાર રૂટીન। ધન્યવાદ। જય માતા।